મારી પાછળ જે દેખાય છે એ નાગાલેન્ડ અને અરુણાચલ બે રાજ્યોનું રાજ્ય પ્રાણી છે. એનું નામ મિથુન છે. એટલે એક પ્રકારની જંગલી ભેંસ છે અથવા તો પહાડી ભેંસ પણ કહેવામાં આવે છે. અને હાઈલેન્ડના શીપ એટલે કે ઊંચાઈ પરની ભૂમિના ઘેટા પણ એને કહેવામાં આવે છે. ઘેટા એટલે એના કદને કારણે નહીં, કદ તો એનું બહુ જ મોટું છે. આ જગ્યા છે દુનિયાનું એકમાત્ર મિથુન બ્રીડિંગ સેન્ટર છે. એટલે અહીંયાનું સંશોધન, સંવર્ધન, વિકાસ વગેરેની કામગીરી કરવામાં આવે છે. આ બધા મેલ મિથુન છે અને એની મોટી ઓળખ એની જેકેટ બ્લેક કોટ જેવું ચામડું અને આવી રીતે શિંગડા. અહીંયા જે છે એની બહાર લખ્યું છે એ મુજબ એનું ઉંમર છે અને પછી વજન લખ્યું છે 550 કિલો. આ ભાઈ વધારે કદાવર છે, એનું વજન છે 685 કિલોગ્રામ. અને એને ક્યારના પાઇપ ઉપર શિંગડા વગાડવાની આદત છે. જુઓ, કોઈ આવે એટલે આ રીતે ટીન 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 કરીને. એક જર્મનીમાં હાંસ નામનો ઘોડો હતો જે ગણિતના દાખલા ગણતો હતો. એવી રીતે આ દાખલા ગણતો હોય એમાં મિથુન અવાજ કરે છે. એવી રીતે અહીંયા આ મેલ મિથુન રાખવામાં આવ્યા છે એક પછી એક. એક પ્રકારની ભેંસો છે, પણ ગાય કરતાં ભેંસનું દૂધ વધારે ફેટવાળું હોય અને આનું એનાથી પણ વધારે એટલે કે 8થી વધુ ફેટ ધરાવતું આનું દૂધ હોય છે. અહીંયાના લોકો એનો વપરાશ પણ કરે છે. આ જે જગ્યા શેડ છે એની અંદર બધી વાછરડીઓ જેવી મિથુનની નાની પ્રજાતિ બાંધેલી છે અને બહાર એની થોડીક માહિતી લખેલી છે કે આ કઈ રીતે કામ કરે છે. વજન એનું જન્મ વખતે 1925 કિલો હોય, પછી વજન વધતું જાય એમ એવી રીતે ઉંમર વધતી જાય એ રીતે વજન વધતું જાય. અને એની ગર્ભધાનની સાયકલ શું હોય, એનું ભોજન શું હોય, એ બધું જ આ મોટે ભાગે ઘાસચારો ખાય છે. અને આ શેડમાં જતાં પહેલાં બહારના બેક્ટેરિયાઓ અંદર ન જાય એટલે દરેક વ્યક્તિએ બૂટ પહેર્યા હોય તો બૂટ, ચંપલ આ પાણીમાં બોળી અને પછી અંદર જવાનું છે. અને આમાં સામાન્ય રીતે મિથુનની ઓળખ એના શિંગડા છે, પણ આ લોકોએ 2 મિથુન એવી વિકસાવી છે કે જે શિંગડા વગરની છે. જો આ અને આ એની બેન જેવી કે જેને પણ શિંગડા નથી. મેડઝીફેમા નામનું આ નગર છે કોહિમા પાસે. ત્યાં આ ફાર્મ એટલે કે સંશોધન કેન્દ્ર આવેલું છે. થોડે દૂર એની ઓફિસનું બિલ્ડિંગ છે. અને અહીંયા આખું જંગલ અને થોડી ઊંચાઈ ઉપર પહાડી વિસ્તારમાં આ રીતે જેમ કોઈ જંગલમાં તબેલો હોય એવી રીતે આ વિસ્તારની માહિતી છે. 54 એકરમાં ફેલાયેલું છે અને એમાં કેટલો વિસ્તાર ચારાનો છે અને કેટલો વિસ્તાર જંગલનો છે. આગળ જે જોયા બધા પુરુષ મિથુનો હતા એને છોડવામાં નથી આવતા. જ્યારે આ ફિમેલ છે એ જંગલમાં જઈ શકે છે. અહીંયાના ડિરેક્ટરે સરસ માહિતી આપી કે આ મિથુનમાં પણ સ્ત્રી પ્રધાન સમાજ જેવું સ્થિતિ છે કે જે ફિમેલ મિથુન છે એને જંગલમાં બહાર ચારો ચરવા જવાની છૂટ, એટલે એ સેમી ડોમેસ્ટિક ગણાય. જ્યારે મેલ મિથુન છે એને ક્યારેય આ ફાર્મની બહાર જવા દેવામાં આવતા નથી, કારણ કે એ ફિમેલ મિથુનને જુએ જંગલમાં તો એની જાતીય ઉત્તેજના ઘણી વધી જાય અને પછી એમને કાબૂમાં રહેવા મુશ્કેલ થાય અને એમનું બ્રીડિંગ એટલે કે એમનું પ્રજોત્પત્તિ છે એ બેકાબૂ બને. એવું ન થાય એટલા માટે ફિમેલ મિથુન છે એ જંગલમાં જઈ શકે, પણ મેલ મિથુનને જંગલમાં જવા દેવામાં આવતા નથી. આ રીતે શેડમાં બધી ફિમેલ મિથુન બાંધેલી છે. અહીંયા થોડા નવા બચ્ચાઓ છે, એમના જલપાન અને ઘાસચારા વગેરેનું પ્રબંધન છે. અહીંયા પણ પ્રમાણમાં નાની એ મિથુન બાંધેલી છે અને એ આમ બહુ શાંત પ્રાણી છે, એટલે આપણે અંદર જઈને એને જોઈ શકીએ, એની પાસે પણ જઈ શકીએ. હા, બહુ એક હદથી વધારે પાસે એટલા માટે નહીં કે એને અજાણ્યા લોકો આવે તો સ્વાભાવિક રીતે ન ગમે, એટલે આપણે એને એ રીતે જોઈ શકીએ. અને એનું જે ચામડું છે બહુ મખમલી છે, પણ અત્યારે સ્પર્શ કરવા જવાની સ્થિતિમાં આપણે નથી. એટલે એને એમ પણ બીજી વિશિષ્ટતા એ છે કે આ પ્રાણી છે એ 1000થી 3000 મીટરની ઊંચાઈ ઉપર જ જોવા મળે છે. એટલે ભારતની મોટાભાગની વસ્તીએ એને સામાન્ય રીતે જોયું ન હોય. એક સમયે ઝૂમાં પણ એની મોટી વસ્તી હતી, પણ હવે સરકારના આદેશથી
પ્રાણી સંગ્રહાલયમાં પણ મિથુનને ઘટાડી દેવાય છે. રીતે વન વિસ્તાર ઘટે એટલે આ મિથુન સહિતના પ્રાણીઓ બહાર આવી રહ્યા છે, જે એમના માટે અને લોકો માટે મુશ્કેલીનું કારણ બની શકે. થોડા વર્ષો પહેલાં જૂનાગઢનું જે શક્કરબાગ ઝૂ છે ત્યાં ઓપન ખુલ્લા પાંજરાવાળો વિસ્તાર શરૂ કર્યો હતો. એમાં ગોર અને મિથુન રાખવામાં આવ્યા હતા એવું મને યાદ છે. અને અહીંયા એનું હેલ્થ કેર કેલેન્ડર પણ બનાવેલું છે, જે સામાન્ય રીતે દરેક પ્રાણીનું હોય, એટલે એમાં બહુ કંઈ નવી વાત તો નથી. પણ મૂળભૂત રીતે વાત છે કે નાગાલેન્ડ પોતાના રાજ્યનો જે સિમ્બોલ છે એને કઈ રીતે સાચવે છે. કારણ કે નાગાલેન્ડમાં કોઈ પણ મકાન કે કોઈ પણ મોટા મકાન બાંધકામની બહાર આના બે શિંગડા જે છે, જે શિંગડા દેખાય છે એ પ્રકારનો સિમ્બોલ. અને આ પ્રાણીને આ લોકો શિકાર પણ કરે છે. ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ ઇન્સ્ટિટ્યૂટ છે, એમણે મિથુનને કાયદેસર ફૂડ તરીકે સ્વીકાર્યું છે, એટલે એને અહીંયાના લોકો ખાય પણ છે અને હવે એનું માંસ છે એની નિકાસ પણ કરે છે. એક સમય હતો જ્યારે એનો ઉપયોગ બલિ માટે પણ થતો હતો, અને પછી લગ્નમાં દહેજ વખતે જો કોઈ વ્યક્તિ દીકરી સાથે મિથુન આપે તો એ વધારે ધનાઢ્ય ગણાય અને સારું એવું દહેજ આપ્યું ગણાય, એવી પણ પ્રથા હતી. શક્ય છે હજુ પણ હોય. આ દરેકને પોતાના શેડમાં રાખ્યા છે અને અહીંયાની પાણી અને ઘાસચારાની સગવડ છે. ઘાસચારો જો કે અહીંયા પાછળ મોટો સ્ટોક આખો કરેલો છે અને જંગલમાંથી કે ત્યાંથી રોજ આવતો હોય છે. અમે આવ્યા એની પહેલાં જ વાહન ઘાસચારો ભરેલું હતું. અને ગ્રામવાસીઓ માટે મિથુન છે એ મોટી મૂડી છે. જેમ આપણે ત્યાં કિંમતી ભેંસ હોય તો એના અમુક લાખ રૂપિયા આવે, એમ કંઈ ન હોય તો મિથુન એ મરૂણ મૂડી ગણાય કે ભાઈ કંઈ નથી તો આપણે આના આધારે સંપત્તિ મેળવી શકીશું. એટલે નાગાલેન્ડના કલ્ચરમાં જો કોઈ એક વસ્તુ તમને ઠેર ઠેર જોવા મળતી હોય ને તો આ પ્રાણી છે, એના શિંગડા છે. એટલે આપણે ત્યાં જેમ ગાયનું મહત્ત્વ છે, બીજા રાજ્યોમાં બીજા પ્રાણીઓનું મહત્ત્વ છે, બીજા દેશોમાં, એમ નાગાલેન્ડમાં મિથુન છે એના જીવનમાં ઠેર ઠેર વણાયેલા છે.